3 મહિના અગાઉ એક પાદરીએ ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી કરી દીધી હતી. હવે વિડીયો વાયરલ. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો હતો. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર થયેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ એક ખ્રિસ્તી પાદરીએ પહેલા જ આ ઘટનાની ભવિષ્યવાણી કરી હતી. પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પાદરીની ભવિષ્યવાણીનો વિડીયો શેર કરી રહ્યા છે. આ ભવિષ્યવાણી કરનારા પાદરીનું નામ બ્રાન્ડોન બિગ્સ છે. તેમનું કહેવું છે કે ભગવાને મને એવી ઘણી ઘટનાઓ વિશે જણાવ્યું છે જે ટૂંક સમયમાં અમેરિકામાં થવા જઈ રહી છે. મેં ટ્રમ્પ પર જીવલેણ હુમલો જોયો છે. મેં તેમના કાનમાં ગોળી વીંધતી જોઈ છે. મેં એ પણ જોયું કે આ દરમિયાન તે જમીન પર પડી ગયા અને ભગવાનને યાદ કરવા લાગ્યો. મેં તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા પણ જોયા છે. અમેરિકામાં મંદીને લઈને બ્રાન્ડોન બિગ્સ ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે પ્રમુખની ચૂંટણી બાદ અમેરિકામાં મંદી પણ જોઈ છે, જે દેશના ઇતિહાસની સૌથી ખરાબ મંદી હશે. ભગવાને કહ્યું છે કે આ સમય બહુ ખરાબ જવાનો છે. ઉલ્લેખનીય છે કે ધ સિમ્પસન્સના 2015માં પ્રસારિત થયેલા એક એપિસોડમાં એવું દેખાડ્યું હતું કે ટ્રમ્પ જેવો દેખાતો એક માણસ સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો છે ત્યારે એના પર ગોળી છોડવામાં આવે છે. એ સીનના બેકગ્રાઉન્ડમાં ટ્રમ્પ 2024 લખેલું બેનર પણ દેખાય છે, જે વર્તમાન વર્ષ સાથે મેળ ખાય છે. એ પછી ટ્રમ્પ એક શબપેટીમાં આંખ બંધ કરીને પડેલા દેખાય છે. એક એવું દ્રશ્ય જે તાજેતરમાં હકીકત બનવા જઈ રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.